ભાવનગર જિલ્લાની પાલીતાણાની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરી જમીન પચાવી પાડવાના મામલે નાનજીભાઈ માધાભાઈ ગોહિલ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી, જેથી હાઈકોર્ટ અને સ્થાનિક કોર્ટમાં જતાં તેને જામીન મળવાપાત્ર થયા નથી. ભાવનગરના પાલીતાણાની સરકારી જમીનમાં વાવેતર કરી પચાવી પાડવાના મામલે મામલતદાર દ્વારા દબાણ ખુલ્લું કરવા અને દંડ વસૂલ લેવા હુકમ કરેલ, ત્યારે તે હુકમથી નારાજ થઈને ડેપ્યુટી કલેક્ટરમાં, ત્યારબાદ કલેક્ટર અને મહેસૂલ સચિવ સુધી નાનજીભાઈ માધાભાઈ ગોહિલે અપીલ કરી હતી, પરંતુ તમામ જગ્યાએ અપીલ નામંજૂર થઈ હતી અને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસ દ્વારા નાનજીભાઈ માધાભાઈને ઝડપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે તેની બીજી પણ ફરિયાદ હોય તેમાં પણ હાઈકોર્ટમાંથી સ્ટે લેવામાં આવેલો હોય તે સ્ટે પણ કોર્ટે હટાવી લીધો હોવાનું બિનસત્તાવાર કહેવાઈ રહ્યું છે. આમ લેન્ડ ગ્રેબિંગના આરોપી નાનજીભાઈ ગોહિલને ભાવનગરની કોર્ટે લાવવામાં આવે